ભાવનગરના સૌપ્રથમ ફ્લાયઓવર બ્રિજને સોમવારના રોજ મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાયો હતો। શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના માર્ગ પર છેલ્લા 52 માસથી બની રહેલા ફ્લાયઓવર બ્રિજને સોમવારના રોજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા, મહાપાલિકા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા, કમિશનર સુજીત કુમાર, કલેક્ટર આર.કે. મહેતા સહિતના મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાયો હતો। ત્યાં 115 કરોડથી વધુના ખર્ચે બનેલા ફ્લાયઓવર બ્રિજની વન વે સાઇડ આજે ખુલ્લી મુકાઈ હતી। ફ્લાયઓવર બ્રિજની વન વે સાઇડ ખુલ્લી મુકાતા ટ્રાફિક સમસ્યા મહદ અંશે હળવી થશે। સંપૂર્ણ બ્રિજનું કામ પૂર્ણ થવામાં હજુ 6 માસ જેવો સમયગાળો વીતી જશે। આખા વિડીયોમાં બોલ કર્યું। आज आनंद ने खुशी की बात है। भावनगर पहलो फ्लायओवर ये एक साइड थी એટલે દેસાઈનગરથી આરટીઓ સુધી આજે શરૂઆત થઈ છે। માનની મેયર શ્રી ભરતભાઈ, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, કિશોરભાઈ ગુરુમુખાણી, માનની નગરસેવકો, નગરસેવિકા બહેનો અને કલેક્ટરશ્રી, કમિશનરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ એક સાઈડ ખુલ્લી મૂકી છે। મને આનંદ છે કે ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા એ ખૂબ મોટા પાયે આ એક આવતો આપણો રસ્તો છે એ હલ થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો, કોર્પોરેશનનો આ પ્રયાસ છે ને કોર્પોરેશને સ્પેશિયલ ગ્રાન્ટ એ યોગાનુયોગ પ્રતિનિધિ તરીકે પશ્ચિમ વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા ત્યારે રાજ્ય સરકારે સીધી 115 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ ભાવનગરને ફાળવીને એમના કારણે આજે આ પુલ એ નવનિર્મિત આપણે જોઈ રહ્યા છીએ। હજી એક ભાગ એનો બાકી રહેવાનો છે અને 1 મે પહેલાં એટલે કે ગુજરાત સ્થાપના દિવસ પહેલાં આમ તો 31 માર્ચ ડેડલાઇન આપી છે, પણ 1 મહિનો વધારે ગણીએ તો પણ અમારા પ્રયાસ છે કે બંને સાઈડો એ 1 મે ગુજરાત સ્થાપના દિવસ પહેલાં ખુલી જાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં હળવાશ મળે। અત્યારે પ્રથમ તબક્કામાં શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના વન વે અત્યારે ખોલવામાં આવ્યું છે। લોકોની લાંબા સમયથી એક લાગણી હતી અને આ મુજબ આપને પ્રથમ તબક્કાના તો કામગીરી અત્યારે પૂર્ણ કર્યા છું। હજુ પણ આપના સામે જે બાકી રહેતા કામને પણ ઝડપથી પૂર્ણ કરવાનું એક પડકાર છે અને અમે સતત મોનિટરિંગથી, સતત એનો ફોલોઅપથી આ પણ પ્રયાસ કરશું કે ઝડપથી આખા બ્રિજ ખોલી દેવામાં આવે અને લોકોને સંપૂર્ણપણે પ્રશ્નોના એક સોલ્યુશન આવે।